આપ જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીએ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। વટવા જીઆઈડીસીમાં લાગેલી આગ મહદઅંશે હવે કાબૂમાં આવી ચૂકી છે। ભીષણ આગમાં એક ઓપરેટર દાઝ્યો છે। અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 11થી વધુ ટીમે ઘટના સ્થળે જઈને આગને કાબૂમાં લઈ લીધી છે। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ભીષણ આગના કારણે આ કયા કારણોસર આગ લાગી છે તેની તપાસ કરવામાં આવી રહી છે। કેમિકલ સ્ટોરેજ માટેના નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। જીપીસીબી તથા અન્ય સંબંધિત એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે। તો જે ભીષણ આગ લાગી હતી તે આગ હવે સંપૂર્ણ કાબૂમાં આવી ચૂકી છે, પણ આગ લાગવાનું કારણ શું છે તે જાણી શકાયું નથી। આગ કયા કારણોસર લાગી તેને લઈને ઇન્સ્પેક્શન થશે, તપાસ થશે, અલગ અલગ ટીમ આ કામગીરીમાં જોડાશે કે જેથી કરીને આગ આ કારણોસર આગળ જતા ન લાગે અથવા તો પછી આગળ જતા વધે નહીં અને તે પહેલાં કેવી રીતે તેને કંટ્રોલમાં રાખી શકાય એ લાગે જ નહીં તે માટેના પણ કેટલાક બાબતોને લઈને અહીંયા એ ઇન્સ્પેક્શનના ભાગરૂપે તે આંકલન કરવામાં આવશે। પણ અત્યારે હાલમાં આગ જે છે તે સંપૂર્ણ કાબૂમાં આવી ચૂકી છે। વટવા જીઆઈડીસીમાં જે ભીષણ આગ લાગી હતી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની આ કંપની કે જ્યાં આગનો બનાવ અને આગમાં એક ઓપરેટર પણ દાઝ્યો છે। આ એક હોનારત જેમાં ઓપરેટર તે ગંભીર રીતે ઘવાયા છે, દાઝ્યા છે। મહદઅંશે મોટાભાગની જે આગ કાબૂમાં આવી ચૂકી છે। કેમિકલ સ્ટોરેજ માટેના જે નિયમો હોય છે શું એ નિયમોનું પાલન થયું હતું, ત્યાં ફાયર માટે કંટ્રોલમાં લાવવા માટેના સાધનો હતા કે કેમ તે પણ તપાસનો વિષય। વટવા જીઆઈડીસીના ફેઝ 1માં આવેલી અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેની અંદર અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો તો ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની જે સંખ્યાબંધ ગાડીઓ છે તે અત્યારે અહીંયા બોલાવવામાં આવેલી છે। ખુદ સિનિયર ઓફિસરો પણ અહીંયા આગને કાબૂમાં લેવા માટેની કોશિશ કરી રહ્યા છે। અન્ય વિભાગોને પણ અહીંયા મદદ માટે બોલાવવામાં આવેલ છે। પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। સોલ્વન્ટનો જથ્થો હોવાને કારણે આગ વિકરાળ બની હતી। સૌપ્રથમ જે કંપનીના જે સત્તાધીશો છે તેઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયર ઓફિસર ઓમ જાડેજા સાથે વાત કરીશું। કઈ રીતે સાહેબ આગ લાગી હતી અને હાલ આગને કાબૂમાં લેવા માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? આશરે અઢી કલાકની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર એક કોલ મળ્યો હતો, જેની અંદર ફેઝ 1ની અંદર અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામક એક કંપની છે જેની અંદર આગ લાગી છે। જે સંદર્ભમાં ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો અને વોટર બાઉઝર જેવા વાહનો ઘટના સ્થળ પર આવીને ફાયર ફાઇટિંગ કરે છે। મેથેનોલ અને સોલ્વન્ટ બેઝ મટીરિયલનો સ્ટોરેજ છે એવું પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશનમાં મળ્યું। 50 વર્ષના એક વ્યક્તિ છે ઓપરેટર તરીકે અહીંયા કામ કરતા શુક્લાજી કરીને, એ હાથના ભાગે થોડું દાઝ્યા છે અને એમને નજીકની હોસ્પિટલમાં રિસ્પોન્સ કરવામાં આવ્યા છે। હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે। ઘટના સ્થળ પર 18 જેટલા વાહનો અને ફોમ ફાયર ફાઇટિંગ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી છે। કંપની સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે આગ કેવી રીતના લાગી હતી? હાલમાં એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। કંપનીના સત્તાધીશ દ્વારા જે બીજી પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશન હોય તે માંગવામાં આવી છે અને આગનું પ્રાથમિક કારણ એવું કહે છે કે રિસેસ દરમિયાન આ આગ બની છે, આગનો બનાવ બન્યો છે 2:30 વાગ્યાની જે રિસેસ, ત્યારબાદ કોઈ મશીનરી અંદરથી કોઈ લોડ ઇસ્યુ થયો હોય કાં તો કોઈ ફેઝ શિફ્ટ થયો હોય જેના કારણે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસની અંદર આગ લાગી હોય તેવું પ્રાઇમા ફેસી ઇન્ફોર્મેશનમાં જાણવા મળ્યું છે। સોલ્વન્ટ જેવા જલદ રસાયણો સંગ્રહ કરવા માટેના ચોક્કસ નિયમો છે, નિયમોનું ધારાધોરણ જળવાયા હોય, ઉલ્લંઘન થયું હોય, શું પ્રાથમિક તબક્કે માલુમ પડી રહ્યું છે? હાલમાં ડિશ ઓથોરિટી અને જીપીસીબીની ઓથોરિટીને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા, એટલે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ એમની પાસે સ્ટોરેજ કેપેસિટીની પરમિશન છે કેટલી, હાલમાં સ્થળ પર કેટલું સ્ટોરેજ છે, આગના કારણો FSL રિપોર્ટ આવ્યા બાદ તેને CCTV ફૂટેજ અને બધું આઈડેન્ટિફાઈ કર્યા બાદ જ કન્ફર્મ કરી શકાશે કે કેવી રીતે આગ લાગી। સંપૂર્ણ કાબૂમાં આવતા કંટ્રોલ થતાં કેટલો સમય લાગી શકે? હાલમાં આગ કાબૂમાં જ છે। આપણે કુલિંગ કરી રહ્યા છે જેથી કરીને આજુબાજુની કંપનીઓમાં આગ પ્રપોગેટ થઈને બીજી કંપનીને મોટું નુકસાન ના કરે। હાલ આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ કુલિંગની પ્રક્રિયા જારી છે અને આગ કઈ રીતે લાગી હતી, આગ લાગવા પાછળના કયા કારણો જવાબદાર છે તે અન્ય એજન્સીઓ સાથે મળીને તપાસ કરવામાં આવશે। કેમેરામેન નિલેશ સાથે ઇનુસ ગાઝી, TV9।